હેલો એવરીવન, વેલકમ ટુ આલ્ફાટેક ઓટોમેશન. તો આજે આપણી સાથે બે સ્ટુડન્ટ્સ છે જેને આપણે આલ્ફાટેક ઓટોમેશનમાંથી ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનનો કોર્સ કમ્પ્લીટ કર્યો છે. અમને બંને સ્ટુડન્ટનું પ્લેસમેન્ટ થઈ ગયું છે ઓલરેડી. એકનું નામ છે રુદ્ર અને એકનું નામ છે યક્ષિત. તો આજે આપણે થોડુંક ડિસ્કસ કરીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ હું તમને એ પૂછીશ કે આપણે અહીંયા આલ્ફાટેક ઓટોમેશનની અંદર તમે કઈ રીતે જોડાણા, કઈ રીતે તમે સ્ટાર્ટ કર્યું, ક્યાંથી તમે સ્ટાર્ટ કર્યું, ક્યાંથી કોલેજ કરી તમે લોકો? સર, મારું નામ દવે રુદ્ર બાલકૃષ્ણભાઈ છે. મેં મારી કોલેજ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ પાટણમાંથી બી ઇલેક્ટ્રિકલ પૂરું કર્યું હતું. જ્યાં અમે 7મા સેમના એન્ડમાં હતા એટલે કોલેજમાં સર લોકોને આવ્યા હતા બધું આલ્ફાટેક ઓટોમેશનમાંથી માહિતી આપવા કોર્સને, એટલે અમને વધારે જાણ મળી હતી આલ્ફાટેક ઓટોમેશનની. ત્યાંથી અમે ત્યાં વર્કશોપ માટે આવ્યા હતા. ત્યાંથી તમને રેફરન્સ બંને પાટણમાંથી કરેલું? હા, બંને પાટણ. ઓકે. તો તમારે 7 સેમ પૂરું થયું ને 8 સેમમાં ત્યારે તો 8 સેમના વાયવા બાકી છે, પૂરા થઈ ગયા ત્યાં? પૂરા થઈ ગયા. ઓકે. તો હમણાં તમારે ઇન્ટર્નશિપ ચાલુ હતી છે? ઓકે, અમને ઇન્ટર્નશિપ કરેલી છે હવે. તો ઇન્ટર્નશિપમાં તમે કયો કન્ટેન્ટ તમે અહીંયા ટ્રેનિંગ લીધી? ઇન્ટર્નશિપ માટે સર અમે અહીંયા ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનનો જે કોર્સ આવે એ કર્યો તો એમાં સર અમે પીએલસી, સ્કાડા, એચએમઆઈ, ડીસીએસ, વીએફડી ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનનો આખો કોર્સ તમે પૂરો કમ્પ્લીટ કરેલો. તેમાં પીએલસી બધાનું પ્રોગ્રામિંગ ને વાયરિંગ ને પ્રેક્ટિકલ છે. બંને સેમ જ કન્ટેન્ટ ઇલેક્ટ્રિકલ કરેલું છે બંને? ઇલેક્ટ્રિકલ. ઓકે. રહેવાનું પ્રોપર કે પાટણમાં? હા સર. પાટણમાં જ રહેવાનું છે. જીઈસી પાટણમાંથી ડિગ્રી ડિપ્લોમા કરેલું છે તમે? હા, મેં ડિપ્લોમા. તમે ડિપ્લોમા કરેલું છે? ક્યાંથી કરેલું છે? પાટણ ડિસર કિલાચંદ દેવસર કોલેજ. ઓકે, એમાંથી તમે ડાયરેક્ટ ડિગ્રી કરેલી છે. ઓકે, સરસ. તો તમે ઇન્ટરવ્યુ માટે ઓકે એસએન ટેકનોલોજીમાં તમે ઇન્ટરવ્યુ માટે ગયેલા છો, તો ત્યાં તમને શું ઇન્ટરવ્યુમાં ક્વેશ્ચન કરેલા છે? અમુક આમાંથી મારી પાસે છે, જેમ કે કમ્યુનિકેશન પ્રોટોકોલ વિશે શીખેલું છે તમે અંદર ટ્રેનિંગમાં શીખ્યા છો. તો કયા કમ્યુનિકેશન પ્રોટોકોલ? RS-232, RS-482 ડિફરન્ટ ટાઈપ ઓફ હતા. કમ્યુનિકેશન મોડબસ કમ્યુનિકેશન ને ઇન્ટરનેટ કમ્યુનિકેશન. ઓકે, આના વિશે પૂછવું છે. પછી તમને લોજિક ગેટ આપેલા છે. હા સર. એન્ડ ગેટ, ઓર ગેટ, લોજિક પ્રોગ્રામિંગ ટેબલ ને બધું અમે સર કર્યું. ઓકે, વેરી ગુડ. ઓકે, પછી એલિમેન્ટરી સોફ્ટવેર નેમ ને કમ્યુનિકેશન સોફ્ટવેર નેમ પૂછ્યા. હા. કયા સોફ્ટવેર ઉપર કામ કર્યું છે તમે પૂછ્યું? RS Logix, RS Links એ બધા પ્રોજેક્ટો અમે વર્ક કર્યું સર. એ બધું પૂછ્યું. RS Links ના રેલું છે. તમારે કયા PLC નું સોફ્ટવેર છે? LMDT. ઓકે. પછી તમને વાયરિંગ સાઈડ બી થોડું ઘણું પૂછેલું છે કંપનીમાંથી. કોન્ટ્રાક્ટર ડીવલ કાઢો કંટ્રોલ વાયરિંગ પૂછેલું છે. તમને વાયરિંગ ડ્રો કરાવ્યું હતું કે વાયરિંગ પ્રેક્ટિકલ ડ્રો કરાવ્યું છે? ઓકે. તો તમને આ ડીવલ સ્ટાર્ટરનું વાયરિંગ ખ્યાલ છે, ભાવે છે, સ્ટાર્ટર ખ્યાલ છે? ઓકે, સમજી ગયો. ઓકે, સેન્સર અને ઇન્સ્ટ્રુમેન્ટ વિશે તમને પૂછેલું છે. એનાલોગ, ડિજિટલ સિગ્નલ્સ શું છે? એનાલોગ સિગ્નલ કયા ટાઈપના છે? એનાલોગ સિગ્નલ સર ટેમ્પરેચર, ડિફરન્ટ હ્યુમિડિટી સેન્સર, સ્પીડ, પ્રેશર. ઓકે, બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ થઈ ગયા. ઓકે. ઓકે, VFD ઉપર તમે શીખ્યા છો કે બાકી છે? VFD ના કમ્પ્લીટ થઈ ગયું. તમારા અંદર કન્ટેન્ટમાં બધું કમ્પ્લીટ થઈ ગયું છે, પણ બાકી નથી. ઓકે, સરસ. ડિફરન્સ બિટવીન RTD એન્ડ થર્મોકપલ પૂછેલું છે તમને. ટેમ્પરેચર સેન્સરનો શું ડિફરન્સ છે બંને વચ્ચે? રેઝિસ્ટન્સ અને ટેમ્પરેચર. ઓકે. ઓકે, તો પછી હવે તમારી જોબ છે એ અમદાવાદ લોકેશન ઉપર લાગી છે. ઓકે, પાટણથી તમે અહીંયા સ્વિચ થવું પડશે અહીંયા રહેવા માટે. બીજી બધું હશે જ. ઓકે. આની પહેલા કે જોબ કે કાંઈ નથી કરેલું? ડાયરેક્ટ ફર્સ્ટ. સારું છે, કમ્પ્લીટ છે. ઓટોમેશનની અંદર તમે અત્યારે જે લાગ્યા છો, જે ઓટોમેશન ડેવલપર, ઓટોમેશન એન્જિનિયર લાગેલા છે બંને, યક્ષિત અને રુદ્ર, અને સારું એવું પરફોર્મન્સ એને ઇન્ટરવ્યુમાં આપ્યું છે, જેમાં એને સારું પેકેજ બી મળ્યું છે. જોઈનિંગ તમને ક્યાંથી મંડેથી કીધું? હા, મંડે છે. કમ્પ્લીટ છે, સારી ફિલ્ડ છે, ગ્રોથ છે. તમને કમ્પેર ટુ અધર ફિલ્ડ ઓટોમેશન ફિલ્ડમાં સારો એવો ગ્રોથ છે. ઘણી બધી કંપનીઝમાં ઓટોમેશનની ડિમાન્ડ બી હવે વધારે છે. અને તમે ખુદ રેફરન્સના વર્કશોપથી આવેલા છો અહીંયા, તમે તમારા રેફરન્સથી ઘણા બધા સ્ટુડન્ટ્સને મોકલી શકો છો જેને બી જોબની રિક્વાયરમેન્ટ હોય ઓટોમેશન ફિલ્ડમાં જવું હોય. અને સૌથી પહેલાં તો કોંગ્રેચ્યુલેશન બંને. થેન્ક યુ સર. તમે તમારું કરિયર હવે ઓટોમેશન ફિલ્ડમાં ડેવલપ કરવા જઈ રહ્યા છો. એ માટે ફ્યુચરમાં કોઈ બી પ્રોબ્લેમ્સ હોય, કોઈ બી રિક્વાયરમેન્ટ હોય તમારે કંઈ બી, તો ગમે ત્યારે એની ટાઈમ તમે કોન્ટેક્ટ કરી
કરાવી શકો છો. તમને લાઈફ ટાઈમ મેમ્બરશિપ એની માટે જ આપીએ છીએ આપણે અલ્ફાટેક ઓટોમેશન માટે. ઓકે ઓકે, ચાલો થેન્ક યુ. થેન્ક યુ સર.